ખેતરમાં જઈને આખો હારામ વેરી દીધો હતો. અને તમે જુઓ મોતી લૂમે ને ઝૂમે. અત્યારે મોતી કોણ છે વ્રજમાં? હવે બધું રીડેવલપમેન્ટ કર્યું એટલે હવેની મને ખબર નથી. બાકી અમે લોકો 45 વર્ષ પહેલાં ગયા હતા. નાના મોતી તમે જુઓ ને તો તમારાથી પરોવાય એવા. હવે ધીમે ધીમે વ્રજમાં બધું જ તિરોહિત થાય છે. આપણા બાળકોને તો આપણે જોયું છે દર્શન પણ થવાના નથી. યશોદાએ પૂછ્યું ક્યાં ગયા વાર? એ ક્યાં આ બધા જો મોતી આખું ખેતર ભરાઈ ગયું છે. હવે યશોદાજી રોહિણી તો રાજી થઈ ગયા. યશોદાજી કે હવે કાંઈ કરવું પડશે. રોહિણીજી કે કાંઈ વાંધો નહીં, આપણે છીએ. જોઈને કે ભાઈ વાત બહાર પડી ગઈ, લોકોને ખબર પડી ગઈ તમારે રાધાને નક્કી કરવા આવ્યા છો. હવે જો અમે ના પાડીએ તો આબરૂ કોની જાય? તમારી જાય ને. પણ કે 2 મોતીના હાર, એ કે ગાડાના ગાડા ભરીને લઈ જાઓ, રથના રથ ભરીને લઈ જાઓ. અમારે તો આવા મોતી છે ને વાળવા જાય કે. અરે હવે ગયા ને જોયું તો મોતીના તો તમે જુઓ ઝુંડના ઝુંડ, ગાડાના ગાડા ભર્યા, રથના રથ. હવે દીકરીનું બરસાનામાં લઈ જવાય ત્યાં વચ્ચે મોતી મહેલ બનાવ્યો, જ્યાં રાધાજીને કૃષ્ણ. તમે 56 કટોરા જોયા છે બરસાનામાં? કેટલાય જોયા છે? આજની તારીખમાં તમે ગણો ને તો 56 જ થાય છે. હવે બધું કાંટા ને કાંકરા ને બહુ થઈ ગયું. પણ અમે તો 2008માં પરિક્રમા કરી ને, પેલી પરિક્રમા હોય ને એટલે હલાતું હોય, દોડાતું હોય, ઉંમર નાની હોય એટલે ગણ્યા હતા બરાબર 56 થાય. તો ત્યાં 56 ભોગ નંદ ઉપનંદ બધાને બોલાવીને, અને આ જે મોતી મહેલ છે એ રાધાજી અને ઠાકોરજી માટે બને. આજે પણ તમે શ્રીનાથજીમાં જાઓ તો શું છે ત્યાં વલ્લભકુળ રે. વલ્લભકુળ શું છે? સામનેજી સ્વરૂપ છે. એટલે એમના મહેલનું નામ શું? મોતી મહેલ. જતીપુરામાંય તમે જાઓ ત્યાંય મોતી મહેલ છે, ગોકુળમાંય મોતી મહેલ છે. તો વાત આપણે સટતિલાની કરતા હતા કે પ્રબોધિનીજી એકાદશીથી વસંત પંચમી સુધી સેનના દર્શન ક્યાંય ન થાય. તમે કર્યા છે ક્યાંય મારવાલા? જે પ્યોર પુષ્ટિ માર્ગીય મંદિર હોય ને ત્યાં સેનના દર્શન પ્રબોધિનીજીથી વસંત પંચમી સુધી. કેમ? છેલ્લો આંટો લે ને ત્યાં સામનેજી રાહ જોતા હોય એટલે તરત ટેરો આવી જાય. એટલે આ સટતિલા એકાદશીએ ઠાકોરજી અને સામનેજી તલ જેટલા પણ દૂર નથી રહેતા. એટલા માટે જો કોઈ 11 તલ તમને ખાવાનું નહીં કે ફરાળમાં કે છે મારવાલા, પણ કાલે આજે તો એક એવું જાહેરનામું આવ્યું છે શ્રીનાથજીથી કે 11 છે તોય ઠાકોરજીને ખીચડો ધરવાનો. તમારે બધાને આવ્યું છે? આવ્યું છે ને? હા, બધામાં આવ્યું છે. કારણ કે એ દિવસે એ જે નક્ષત્ર છે ને એ પ્રમાણે ખીચડો ધરવો જોઈએ. અને કાલે વધુમાં વધુ દાન પુણ્ય. પછી એક જાહેરાત આવી છે કે આપણે બધા ગાયને ઘાસ ખવડાવવા જઈએ, આટલા બધા દુનિયાના ખવડાવે તો ગાય માંદી પડે કે ના પડે? તો ગાયના તત્સુખનો વિચાર કરીને કાં એટલું દ્રવ્ય જુદું કાઢી દેવાનું, કાં ગૌશાળામાં એટલા પૈસાની પહોંચ ફડાવી લેવાની. કાલે જુઓ તમે ઘણાય લોકો, અત્યારે અમે આવતા હતા તો ઓલા ઝૂંપડામાં નાના છોકરાઓ હતા, અત્યારે બધે રસ્તા બંધ છે, બધે ખોદાયેલું છે. એટલે અમે જ્યાંથી આવતા હતા ને ત્યાં ઝૂંપડામાં છોકરાઓને બધાય તલ સાંકળીને પેલું સિંગ પાક ને
એ બધું વેચતા હતા ગાડીઓવાળા મોટી મોટી, કારણ કે કાલે ઉત્તરાયણ છે. એક જણ તો કેટલી બધી પતંગ આખું ભરીને લઈ આવ્યા અને ઓલા છોકરાઓને દીધી નહીં. એણે કીધું જેને જોઈએ લઈ લ્યો. પણ છોકરાઓએ કેવા, આપણે હોઈએ ને તો મારવી વધુ મારું ફાટી જાય, દોરો વાગી જાય. એમાં એક 10-12 વર્ષની દીકરી હતી ને, અંબે તો ઊભા રહ્યા. મેં કીધું જો આના પરથી પ્રેરણા લેવાનું, આપણે આ લોકોને કાંઈક આ રીતનું કરવું જોઈએ. તો એ 10-12 વર્ષની દીકરી હતી ને, એણે શું કીધું, હાલો બધાય લાઈનમાં આવી જાઓ, અહીંયા હું 10-10 પતંગને એક ફિરકી મૂકું ને બધાય લેતા જાઓ. ઓલા ભાઈ એવા રાજી, એ કાંઈ નહોતા બોલતા, કરોડોપતિ હતા. એ ઊભા રહ્યા અને છોકરાઓએ એવા ડાયા કે ઓલી જે પછી કોઈ એમ નહોતું કીધું નાની આવીને મોટી આવીને આ ફિરકીને, કોઈ નહીં. એ જે રાજી થયા હતા ને, મેં કીધું આ ભાઈની ઉત્તરાયણ 100% સફળ થઈ ગઈ. એટલે દાન પુણ્ય પણ પછી એવું નહીં. કાલે અસારવા પણ ઘણાય સવારે વહેલા જશે બ્રહ્મ મુહૂર્તમાં 7-7:30. ત્યાં ગાયો નહીં બેસે, ત્યાં વ્રજવાસીઓ બેસે છે, ત્યાં ઓલા વાળવાવાળાય બેન છે. બને એટલું કાલે જો યથા દેહે તથા દેવે. એકવાર અર્જુન ને કરણ બે ઠાકોરજી પાસે વાત કરીને દૂર ગયા. હવે કરણ ગયો ને, કર્ણ, એટલે અર્જુનને કીધું કે આખી દુનિયા એ ક્યાં કર્ણને જ કેમ કે છે કે મહાન દાની, આટલો મોટો દાની, અમે દાન નથી કરતા? પ્રભુ કયો કરો છો? તો એ કે બધા આનું જ નામ દે છે. પ્રભુ કે આનો મૂકને પંચાયત, પછી આની વાત કરશું. થોડા દિવસ પછી ઠાકોરજી અર્જુનને કીધું, એ કે આ જે સામે ગામ છે ને ત્યાં એટલા પુણ્યશાળી આત્મા છે ને અર્જુન, તો આ સોનાનો પાડ છે ને એમાંથી બધાને સોનું તું આપ. અર્જુન તો રાજી થઈ ગયો. આપણા હાથે પ્રભુએ આપણા પર વિશ્વાસ રાખ્યો. કુહાડી લીધી, ઓલો પાવડો કહેવાય ને, શું કહેવાય, પાવડાથી ખોદી દે બધાને. પાવડાથી હાંજ પડીને થાકી ગયો અર્જુન. એ કે પ્રભુ હવે બસ, હવે થાકી ગયો. એ કે હાલ તો હવે કાલે કરનો વારો. તું થાકી ગયો ને? એ કે પ્રભુ કે જો તો આ સોનાનો પાડ મેં એને આપ્યો, મારા વતી દાન કરવાનું કીધું, તોય થાકી ગયો. બીજે દિવસે કર્ણ બોલાવ્યો. એ કે આ સોનાનો પાડ છે, જેટલા આવે. એ કે પ્રભુ કાંઈ વાંધો નહીં. એણે બધાને બૂમ પાડી કે આ પાવડા લઈ આવ્યો છું ને, જેને જેટલું જોઈએ એટલું લઈ જાઓ. સમજ્યા બધાય? જેને જેટલું જોઈએ એટલું લઈ જાઓ. અને ખરેખર જેને જેટલું જોતું હતું એ લઈ ગયા. ત્યારે ઠાકોરજીએ કીધું, અહીંયા અર્જુન, તને એવું હતું કે બધાને હું દાન દઉં છું. દેવાવાળો તો ઠાકોરજી છે. સોનાનો પાડ કોનો હતો? ઠાકોરજીનો. અને કર્ણ એમ માને છે કે પ્રભુનું છે ને, પ્રભુના બનાવેલા લઈ જાય છે, આમાં મારે કાંઈ લેવા દેવા. તો આપણે કોઈને દાન કરીએ, આપણે કોઈને 5 આંગળીએ, તો આપણે અર્જુન છીએ, હું દઉં છું. પણ કર્ણ છે ને એ પ્રભુનું છે ને, પ્રભુના બનાવેલા. તો કાલે આપણે કંઈ પણ જે યથાશક્તિ બને તે. હવે એક નાની વાત કરીને આપણે સત્સંગને વિરામ આપીએ. આજે પણ પુષ્ટિ માર્ગ હોય કે વ્રજ હોય, આજે પણ આવા પ્રસંગો બને છે. એક મંદિર હતું વ્રજમાં. એક મિનિટ રાખો. તો ત્યાં પૂજારી રોજ ઠાકોરજીને પૂજા કરે.
જો વૃંદાવન હોય કે ઘણા મંદિરોમાં પૂજા થતી હોય, સેવા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને ત્યાં કે પુષ્ટિ માર્ગીય ઠાકોરજી હોય ત્યાં, તો એ પૂજારીને ત્યાં ઘણા વખતે દીકરો આવ્યો. હવે સેજ મોટો થયો ને તો પૂજારી ભેગો જાય. હવે એને સ્નાન કરાવે ને વાઘા ને વસ્ત્ર ને પછી એને સરસ શ્રૃંગાર કરે ને તિલક કરે ને દર્પણ દેખાડે ને ફૂલના માળા જે કરે ને ધરાવે ને ઓલો દીકરો આ બધું જોવે. હવે 6-7 વર્ષનો થયો ને એટલે એણે કહ્યું, કોણે? એના દીકરાએ. એ કે બાપા મને કાંઈક સેવા આપો ને. એ કે તારા નાના નાના હાથ ઠાકોરજી તારા હાથમાંથી ખેલી જાય તો. એ કે મને કાંઈક બીજી સેવા આપો. એ કે સાંભળ, આ નાની વેણું છે ને, વેણું એટલે મુરલી, વાંસળી, તારે રોજ એને સ્નાન કરાવવાનું, રેશમી કપડાથી એને બરાબર લૂછવાની, અને હું શ્રૃંગાર કરી લઉં ને એટલે એ વેણું તારે પ્રભુ નામ કરીને ધરાવવાની. ઘૂઘરી છે એ નીચે આવે, કારણ કે વેણું કોનું સ્વરૂપ છે? સ્વામીજીનું. શ્રીનાથજીમાં શ્રીજી બાવા અચલ છે, એટલે જ્યારે રાતના સૈયા મંદિરમાં કોને પોઢાડે છે? વેણુને. આપણે પણ આપણા ઠાકોરજીને પોઢાડીએ તો વેણું હોય ને એને વસ્ત્ર સેજ વીંટી દેવાનું, કારણ કે સ્વામીજીને એમને ના રખાય ને. તો જે ઘૂઘરી હોય ને એ નીચે આવે અને એનું મુખ હોય ને એ ઉપર આવે. એટલે શીખવાડ્યું કે આવી રીતે ધરાવવાની, અને પછી આમ દર્પણ દેખાડે. તો ઓલો છોકરો એટલો રાજી થાય એ કે ઠાકોરજી હમણાં વગાડશે, ઠાકોરજી હમણાં વગાડે. બાબા થોડી વાર રહેવા દો ને, હમણાં વગાડશે. એ કે એના બાપા કહેતા હતા, આપણા નસીબ એવા ક્યાંથી ઠાકોરજી વગાડે છે મારા ને તમારા ઘરે પણ આપણા જ્યાં બાવા કહેતા હતા એ કે જો આંખ, પછી લોચન અને કોડા, આપણે નહીં કહેતા આંખના કોડા જ દેખાતું નથી. કાંઠિયાવાડીમાં કોડા હોય ને આંખના, એ ના જોવાનું જોવે. મારે લાંબુ નથી કરવું, આ વાર્તા પૂરી કરવી છે. આંખ હોય ને એ સંસારનું જુએ ને શ્યામને જુએ, અને લોચન હોય ને એ ફક્ત શ્યામને જુએ. આપણે સાંજના કીર્તનમાં લોચન બહુ વપરાય છે. લોચન લાલચી ભયે. અત્યારે આ શીત ઋતુનું જ કીર્તન છે. પછી કાન, કોડિયા અને કર્ણ. કોડિયા હોય ને એ કચરો જ સાંભળે, અને કાન હોય ને લૌકિક અલૌકિક બે સાંભળે, પણ કર્ણ હોય ને એ કાનોડાનું જ સાંભળે. પછી જીભ, લૂલી, જીભ અને રસના. લૂલી હોય ને એને ન બોલવાનું જ બોલે એ બધું. જીભ સારું બોલે ને ખોટું બોલે, પણ રસના છે ને, ગોવિંદ પ્રભુ સ્નેહ સુનાલો, રસના કૈસે નચાય. એટલે રસના એટલે આવું આખા શરીરનું છે, પણ એની વાત નથી કરવી. હવે ઓલા છોકરાને બાબા થોડી વાર રહેવા દો ને, હમણાં વગાડશે, બાબા હમણાં વગાડશે. હવે પ્રભુએ વિચાર કર્યો કે આ બાળકમાં સ્નેહ એટલો બધો છે કે જો હું વગાડીશ તો આ ધારણ નહીં કરી શકે, કારણ કે હજી એનામાં પાત્રતા નથી. એટલે એને ઓર તાપ. હવે એમ કરતા એના બાબાને ખે રોગ લાગુ. પહેલાના જમાનામાં ખે રોગ એટલે ક્ષય, એની કોઈ દવા જ નહોતી. હવે સાયન્સ આટલું આગળ વધ્યું છે. એના બાબાને ખે રોગ લાગુ પડ્યો ને લીલામાં પહોંચી ગયા. હવે આ છોકરો ઓલા 40 દિવસ થયા ને એટલે મુંડન કરાવીને ગયો. તો ઓલા પૂજારી જે લાત મારીને કાઢી મૂક્યો.
બહુ લાડ કર્યા તારા બાપાએ, બહુ ખાધા, જલસા જ કર્યા, હવે અમારો વારો, નીકળ. હવે એ મોરલીને આખો દિવસે શણગારતો હતો ને તો બધાએ મંદિરમાં એનું નામ શું પાડી દીધું? મોરલી. સાચું નામ બધા ભૂલી ગયા શું છે. હવે કાઢી મૂક્યો એટલે સાંજનો સમય હતો, પેલા આવી લાઈટો ક્યાં હતી, તો યમુના કિનારે એકલો બેઠો અને યાદ કરે, બાબા મને કેવી મોરલી આપતા, હું સ્નાન કરાવતો, રેશમી વસ્ત્રથી ને કેવું કોમળતાથી લૂછતો, અને પછી ધરાવવું એટલે ઠાકોરજી જાણે હમણાં ઠાકોરજી વગાડવાની તૈયારીમાં હતી ને બાબા વયા ગયા. હવે મને મોરલીનો નાદ ક્યારે સંભળાશે? સમજાય છે બધાયને? એમ કરીને એવું રોવે. હવે વિચાર કર્યો, ખાવા દે તો દેવાનું, કારણ કે બાપાએ કહ્યું તું કોઈ દિવસ કોઈની પાસે કશું માગવાનું નહીં. જો નાનપણના સંસ્કાર હોય ને એ મોટા થયા પછી એકલા હોય તો એ ભૂલે નહીં. એણે વિચાર કર્યો કે મારી મોરલી લે મારા મદન મોહનજી જો મને દેવું હશે તો દેશે, નહીંતર આ યમુનાજી તો મને અંદર આવવાની ના નહીં પાડે. ત્યાં એક શેઠ ત્યાંથી નીકળ્યા તો એને યમુનાજીનો કુંજો ભરવો હતો, એટલે નીચે ઉતરીને ઓલો કુંજો ભર્યો. આને જોયો, દેખાવડો ને રૂપ રૂપનો અંબાર ને ચોટી ને તિલક ને ગળમ કંઠી ને. લાલા યહાં કાવ કરે? ત્યાં તો ઓલું બાળક 7-8 વર્ષનું ને રોવાઈ ગયું.